ડોશી ઘેર ઊંઘવા જતી નહીં, તાપ લાગે છે, લાઇટ નહીં. અને શું કરું, આ તો ક્ષેત્રમાં જવું જ પડશે ઊંઘવા. બોલ આટલો થોડો આગો પડે છે, પછી જવું ડાયરેક્ટ ક્ષેત્રમાં. એટલે આ તો ઘણા દાડે ઊંઘવા આવે છે, તો કોઈ ઊંઘવા હશે કે નહીં હોય ક્ષેત્રમાં કોઈ. લાઈ જવું તો ખરા, પછી તાપ લાગે તો ઊંઘો ફોન કરું. હવે ઊંઘું શાંતિ, ડોશીને ત્રાસ નહીં. તારે ભૂખે લાગી છે, લાગી શું કરવું હવે? કોઈક આવ્યું હોત તો સારું હતું. ફોન કરું. હેલો, આ કેમ અત્યારે ફોન કર્યો? નક્કી ડોશીના ત્રાસી કર્યો. હેલો, કેટલા હતા? તમારે ક્ષેત્ર સાઈડ આવજો, બેહો, આપણે બેહો. આવો ને, હા રોડો આવો. એ આવો હેડો. એ હા, નક્કી ડોશીનો ત્રાસ છે. એ ઊંઘતો નહીં કે મને ઊંઘવા જતો ને? લાવી દઉં. ક્યાં ખૂણા મૂંઝ્યો હશે, જોયા વગર તો દઉં ના દઉં. મને તો બહાર વાડી નાખી પૂરા બોલાયો છે. બે વાગીને ફોન કરજો, આવ્યા છે ને હજી? હા શું હતું કહો? બે મૂકું બે હોય કે તાપ કેવો પડે છે આ તો તમે આટલે બધા આ તાપનો ઊંઘો ઘેર લાઇટ નથી. હું કોઈ ઊંઘું ક્ષેત્રમાં આવું, તમે હશો એટલે હું તમને ફોન કરી બે જણાથી. તમે ચોકન ઊંઘ્યા હતા? અમે ખેતરમાં ઊંઘ્યા, ફોન આવ્યો એટલે હોય ખેતરમાં એટલે પાણી પીવો. પાણી પીવો. કેમ બોલાયો તમે? અમુક બેઠા તો અમુક લાવ બે જણાથી નાસ્તો કરો, અમુક નાસ્તો મંગાવો. મને લાગે ડોસી ખાવા આલ્યું લાગતું. શું કીધું? કશું ના ખાલી નાસ્તો મંગાવ. તમે લ્યા જાઓ? નાસ્તો નહીં મંગાવ, એના કંઈ કોઈક ઠંડુ મંગાવો. ઠંડુ લેવા જાય કોણ? એ તો તમે જતા હો કે હું બેસેલી ગયા? ના તમે સારું. આજ તો જો પીવાનો મેળ આવ્યો નહીં, માથું જબર દુખે, પીવાનું મળી ગયું તો સારું હતું. શું કરવું? પીધા વગર તો ઊંઘે નહીં આવે. આજ તો બસ જવા ગયા બાજુ. હાલ તો ખેતરમાં ઓટો મારવા જવા દે, પેલી બાજુ કોઈ હોય તો ઘોડો બોળો પાડું. છોકરો કહે છે ને, છોકરાને મેં ઊંઘવા તો બાદ તો ઊંઘવાય નહીં, અને બાઇક લઈને જોત લેવાય તો કોક આવ્યું તો સારું હતું. તું કોક જાતું નહીં? સાચું જાય છે તો આવો ગંધાર. આ તો નવરાશી લાય જવા જ. ખેમાજી બેસરાજી કેમ અડધી રાતના હોય બેઠા છો? હોય બેન વાતો કરી વાતો કરતા હોય તો કોઈ પીવાનો મેળ પડે નહીં. પેલા કોઈ પોલા બોલો પડે પાડું બેઠા છો કોઈ બેઠા. તમે એક કામ કરશો મારું? બોલો બોલો શું કામ કરો? કામ કરો તમે આયા જ હતા ગોમમાં જાણ તો ઠંડુ લેવા આપણે ગોમમાં જાણ તે લઈ આવા તારે. અમે છોકરો હાજર નહીં ને કઈ ઘેર ઊંઝો ને કહીએ જ. ના ના છોકરા હેરાન નહીં કરો ને તો હું હમણાં જાઉં છું. કોમ છે ગોમમાં જઈને લેતા આવું. હળો તે જાઓ લાવો લેતા આવું તારી. હા હવે પૂરો પ્લાન છે ભાઈ. પૈસા તારો ના પીતો પીતો નહીં તો જરાજી. એટલે ગળાની શું શોખ 6 મહિના છે બંધ કર્યો છે. ના પીવા લે તો આઈસ્ક્રીમ લેતા આવજો. તૈન લાવજો. તમારે
હાલ ફળો તો ગામમાં જાતા હું લેતા આવતા તરત આવજો પા અમે બેઠા હોય હા જતા આવતા ને મમ્મી પીવાના પૈસા હતા નહીં ના જઈ જાય જવા જેવા મને બેઠા જ મને પેલા પર ડાઉન પર કેદાજી ઉપર આવશે નક્કી પી જવાનો છે એરો આવશે હવે આવશે મને લાગતો નથી આ તો પૈસા લઈને ગયો જો આવ્યો નહીં અડધો કલાક થયો આવશે થોડી વાર બે પછી જુઓ પછી ના જોતા આ બે જણ આગળ હા ને 100 રૂપિયા લઈને ગયો હા એ પછી જોતા આ જોવા જઈને તો બે હાથ થોડી વાર મને જ નહીં લાગતું આવે હવે સર આપણે જોવા જાવ આ તો વાયરો મસ્ત થાય આસ્ટિંગ ખાણી મળે પણ કેટલે જ મને ડાઉન પર એની ના પી જાય લગતો નહીં પી જોતા તો સારી એકદમ બેસી ગયો છે તો પીવે એવો લાગતો નહીં મને કેમ કે હું હજી બહાર નહીં નથી હા તો ડાઉન તો પૂરો પડે આ કેમલાને બેસરા ને ઘરે ડોસી બેહવાની હાલતી ને આઈસ્ક્રીમ ખાવી કોટ લે ડોસી કેમ કોટ તો 100 રૂપિયા તો પીવાની મજા આવી ગઈ બાકી કોટ તો મોટો નીચે હોય જરા જોતા થાય પ્લસ તો પડે આ તો કે તું આ દારૂ 100 મહિને કે દાદાજી તારી ડોસી તને ખાવાની હાલતી હાલ તારે તમે કોટ ખા પેલા ભયા ખેતરમાં કોટ જા તમે કીધું તો બોરી તારે મેં કહેલા તમે તો મગમ પીને ગયા તો મારે પીવો તો તારે પાય હું તો પીતા નહીં દારૂ ના પીવા દો આજે ચાલુ થઈ ગયું ફોન કીધું તું ના પીતો પાછી નાખ્યો હમણાં આપણે શું શોખ પડ્યો હું તમે કીધું કઈ દારૂ પી જાય દારૂ